શું તમે હિન્દુ છો? તમને પ્રશ્ન થશે કે મેં આવો પ્રશ્ન કેમ કર્યો? જો તમે હિન્દુ છો તો હવે જાગવાની જરૂર છે, કારણ કે આપણા જગતગુરુ શંકરાચાર્ય ઉપર આંગળી ચીંધાઈ રહી છે, કારણ વગરના કેસ થઈ રહ્યા છે. આ બધી વસ્તુ મેં જોઈ. અમારા સુરતના ત્રિપાક સાધુ સમાજે કાલે કલેક્ટરશ્રીને પણ આવેદન પત્ર આપેલું છે એ વિષય ઉપર. પણ આજે હું આ વિડીયોમાં તમને કહેવા જઈ રહ્યો છું, કારણ કે આપણા હિન્દુ સનાતન ધર્મ પર આંગળી ચીંધાઈ રહી છે. આપણને વિચાર આવે કે દાદા હિન્દુ સનાતન ધર્મ તો એટલો અડગ છે, એને કોઈ કંઈ ન કરી શકે, ગમે કેટલા આવ્યા ને કેટલા વયા ગયા, પણ સનાતન ધર્મને કાંઈ નથી થયું. પણ ખાસ યાદ રાખજો, આ એક નીતિ બનાવી અને હિન્દુ સનાતન ધર્મના જે મૂળ છે આપણા શંકરાચાર્ય, એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જો આજે નહીં જાગ્યા તો આપણે સૂતા રહેશું અને આપણો સનાતન ધર્મ નાશ થતો જશે અને બીજા વિધર્મીઓ આપણી ઉપર રાજ કરવા માંડશે. આ ખાસ વિડીયો મેં એ માટે બનાવ્યો છે કે હવે હિન્દુઓને જાગવાની જરૂર છે, ગૌ હત્યા અટકાવવાની જરૂર છે. આપણા ગૌ રક્ષકો ઉપર કેટલા ઘાત થઈ રહ્યા છે. હમણાં જ આખા ગામ ગૌ રક્ષકોની પાછળ છતાં પણ નિડરતાથી આપણા ગૌ રક્ષકો ગાયની સેવા કરવા માટે, હિન્દુ સનાતન ધર્મની સેવા કરવા માટે અડગતાથી કર્મ કરી રહ્યા છે. તો આ વિડીયો મેં એ માટે ખાસ બનાવ્યો છે કે જાગો હિન્દુ જાગો. હવે આપણે જાગવાની જરૂર છે, કારણ કે જાગશું, કેમ કે જો ધર્મો રક્ષતી રક્ષિતા, જો તમે ધર્મની રક્ષા કરશો તો જ ધર્મ તમારી રક્ષા કરશે. પછી રોવાથી કોઈ પણ ફેર પડવાનો નથી. શંકરાચાર્યજી ઉપર અત્યારે જે અત્યાચારો થઈ રહ્યા છે, જે કેસ થઈ રહ્યા છે, એ બધા જ ખોટા છે. આપણા સનાતન ધર્મને બદનામ કરવા માટેનું એક ષડયંત્ર છે. આ બધા ખાસ યાદ રાખજો. આ જો મારી વાત તમને ગમી હોય તો કમેન્ટની અંદર તમારી રાય જરૂરથી આપજો. હું તમને યોગ્ય અને ચોક્કસ જવાબ આપીશ અને મારો નંબર પણ નીચે આપેલો છે. વિશેષ આ વિષય ઉપર કઈ માહિતી જોતી તો મને ફોન કરી પણ માહિતી મેળવી શકો છો. જય હિન્દ, જય ગૌ માતા, જય સનાતન, જય શંકરાચાર્ય ભગવાન. શુભમસ્તુ.